ગુજરાતના દરિયા કિનારા, કુદરતી સૌંદર્ય, ઇતિહાસ અને મસ્ત મજાનું વાતાવરણ આ બધું આપે છે. તો ચાલો આજે જાણીએ કે ગુજરાતમાં કયા કયા દરિયા કિનારા આવેલા છે. દ્વારકાથી થોડી દૂર આવેલું શિવરાજપુર બીચ ગુજરાતનું ગૌરવ, કેમ કે આ છે બ્લુ ફ્લેગ બીચ. એકદમ ક્લીન માટી, ટ્રાન્સપરન્ટ પાણી અને વોટર સ્પોર્ટ્સ ની મોજ. અહીંયા આવો એટલે જાણે બધો થાક ઉતરી જાય. કચ્છનું માંડવી બીચ, અહીંનો દરિયો એટલો શાંત છે કે માનો કુદરત સાથે ભેટો થાય. ફેમિલી સાથે ચીલ કરવા માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે. પોરબંદર નજીક આવેલું માધવપુર બીચ, જ્યાં સુંદર રેતી, દરિયાનો સંગાથ અને એક પૌરાણિક કથા. કહેવાય છે કે અહીંયા ભગવાન કૃષ્ણએ રૂકમણી દેવી સાથે લગ્ન કર્યા હતા. એટલે આ બીચ કુદરત અને ઇતિહાસ બંનેનું મિક્સચર છે. સુરતમાં આવેલું ડુમસ બીચ, કાળી રેતી, ઠંડો પવન અને સુરતનો ટેસ્ટી નાસ્તો, આ બધું મળે એક જ જગ્યા ઉપર. સનસેટ જોવાનો અહીંનો અનુભવ એકદમ યુનિક હોય છે. મહુવા બીચ ભાવનગર, નાનકડો પણ ખૂબ જ સુંદર દરિયા કિનારો, શાંતિ, કુદરતી સૌંદર્ય અને દરિયાની લહેરો એકદમ દિલ જીતી લે એવી જગ્યા છે આ. ઘોઘા બીચ ભાવનગર, ગોલ્ડન સેન્ડ, સાફ પાણી અને શાંત વાતાવરણ, નેચર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આ એકદમ પરફેક્ટ સ્પોટ છે. ગોપનાથ બીચ ભાવનગર, ખંભાતની ખાડીના કિનારે આવેલું આ બીચ તો ફોટોગ્રાફી માટે એટ્રેક્શન અને ફોટોજેનિક પ્લેસ છે. અને છેલ્લે દાંડી બીચ નવસારી, માત્ર બીચ નહીં પણ ઇતિહાસની યાદ અપાવે છે. ગાંધીજીની દાંડી યાત્રાથી લઈને ભારતના સ્વતંત્ર આંદોલનની શરૂઆત અહીંથી જ થઈ હતી. ગુજરાતના દરિયા કિનારા માત્ર ફરવા માટે નહીં પણ મજા માટે છે. કુદરત, ઇતિહાસ અને એડવેન્ચરની સાથે આ બીચીસ દરેક ગુજરાતી માટે એકદમ પરફેક્ટ જગ્યા છે.